રામનગરીમાં આવતા લોકોને ટ્રાફિક જામમાંથી રાહત મળે તે માટે સુવિધાઓ વધારવામાં આવી અને તૈયાર થયું છે અયોધ્યાનું પ્રથમ મલ્ટી લેવલ પાર્કિંગ। અયોધ્યાના સૌથી વ્યસ્ત વિસ્તાર કચરી રોડ પર પાર્કિંગથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામથી રાહત મળશે। આ એવી સમસ્યા હતી જેના કારણે અયોધ્યાના લોકોને મુખ્ય માર્ગ પરથી અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સ્માર્ટ સિટી યોજના હેઠળ 37.8 કરોડને ખર્ચે સ્માર્ટ વાહન પાર્કિંગ બનાવાયું। આ મલ્ટી લેવલ પાર્કિંગમાં 282 ફોર વ્હીલર અને 309 ટુ વ્હીલર પાર્ક કરી શકાશે। પાર્કિંગ બિલ્ડિંગમાં 4 લિફ્ટ પણ લગાવવામાં આવી। આ ઉપરાંત ઈ ચાર્જિંગ પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે। નજીકમાં 15 દુકાનો અને કેન્ટીન પણ બનાવવામાં આવી। એક તરફ 22મી તારીખને લઈને પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અયોધ્યાને સજાવવાનું કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ પાર્કિંગની વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। અત્યારે અમે અયોધ્યાના ગુરુ વશિષ્ઠ ચોક પર છીએ કે જ્યાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને એક સાથે વધુ પ્રમાણમાં વાહનો રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આ તરફના જો આપ દ્રશ્યો જુઓ તો અંદાજ આવી શકશે કે એક સાથે કેટલા વાહનોની અહીં પાર્કિંગ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ વાત એ છે કે આ સ્થાયી પાર્કિંગ કરવામાં આવ્યું છે। આ મલ્ટી લેવલ પાર્કિંગ છે, અલગ અલગ જે ફ્લોર છે ત્યાં લોકો વાહનો પાર્ક કરી શકશે। આપ દ્રશ્યોમાં પણ જુઓ, અહીં એક સાથે અંદાજે 300 વાહન પાર્ક થઈ શકે એટલી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે। આવા 2 મલ્ટી લેવલ પાર્કિંગ કે જેનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું, જે હવે અહીં મહેમાનો આવશે અને લોકોની ભીડ આવવાની શરૂઆત થશે ત્યારે અયોધ્યાના રસ્તાઓ પર તેની વધુ ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે। આ સિવાય કેટલાક જે અસ્થાયી પાર્કિંગ છે એ પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં અલગ અલગ જે એરિયા છે તેનું વર્ણન પણ જો કરવામાં આવે તો ગુપ્તાર ઘાટ પર લગભગ 10 એકરની જગ્યા, રાજઘાટ પર 25 એકરની જગ્યા, 35 એકરની કેટલીક અન્ય જગ્યાઓ, બીજા અન્ય વિસ્તારોમાં 70 એકરની જગ્યા। એટલે આમ જોવા જઈએ તો સ્થાયી અને અસ્થાયી બે રીતે અત્યારે પાર્કિંગની વ્યવસ્થાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ જે મલ્ટી લેવલ પાર્કિંગ છે ત્યાં એક સાથે 300 થી વધુ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, તો બીજા કેટલાક જે વિસ્તારો છે ત્યાં પણ વાહનો પાર્ક થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે, કારણ કે હવે લોકોની ભીડ આવવાની શરૂઆત થશે ત્યારે પાર્કિંગને લઈને પણ કોઈ અગવડ ન પડે એટલું જરૂરી બની જાય છે। કેમેરામેન નટવર પરમાર સાથે વિધિ, TV9।